નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં બોર્ડ નિગમ કોર્પોરેશન તેમજ રાજ્ય સરકાર હસ્તગતની સ્વાયત્ત સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં 5 થી 10% વધારો કરવાનો જે છે તે મિત્રો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે। તો રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા જૂન મહિનાથી આ લાભ કર્મચારીઓને આપવામાં આવશે, જેનાથી આ કર્મચારીઓના જે ખાતાઓ છે તેમાં બેંક ખાતાઓમાં પગાર વધીને આવશે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ વિભાગોના કર્મચારીઓ માટે તેમના પગારમાં 5 થી 10%નો વધારો જૂન મહિનાથી નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવે છે, તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા પગાર વધારાના સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેના ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો સરકારી કર્મચારીઓ આનંદો, કારણ કે આ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે પગારમાં 5 થી 10%નો વધારો જાહેર કર્યો છે। જૂન મહિનાથી તેનો લાભ મળશે અને ખાતામાં પગાર પણ વધીને આવશે। મિત્રો વાત કરીશું મિત્રો મધ્યપ્રદેશના મોહનલાલ યાદવ સરકાર દ્વારા જે છે તે 27 એપ્રિલે મધ્યપ્રદેશમાં ઓફિસર્સ એસોસિએશનના કાર્યક્રમમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી હતી। રાજ્ય સરકાર કર્મચારીઓ માટે મોટી રાહતની તૈયારી કરી રહી છે। વાસ્તવમાં કર્મચારીઓના પગારમાં આવતા મહિનાથી વધારો કરવામાં આવશે। જૂન મહિનાથી નવા કર્મચારીઓના પગારોમાં વધારો થશે। મધ્યપ્રદેશ સરકાર દ્વારા આ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। નવા નિયુક્ત કર્મચારીઓના મૂળ પગારમાં 5 થી 10%નો વધારો થવાનો છે। સરકારના આ નિર્ણયથી નવા કર્મચારીઓને મોટી રાહત મળવાની છે। હકીકતમાં કર્મચારીઓને પ્રોબેશનર સમયગાળા દરમિયાન સંપૂર્ણ પગાર મળ્યો ન હતો। મધ્યપ્રદેશની મોહનલાલ યાદવ સરકાર દ્વારા આ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। નવનિયુક્ત કર્મચારીઓના મૂળ પગારમાં 5 થી 10%નો વધારો કરવાનો છે। સરકારના આ નિર્ણયથી નવા કર્મચારીઓને મોટી રાહત મળવાની છે। હકીકતમાં કર્મચારીઓને પ્રોબેશન સમયગાળા દરમિયાન સંપૂર્ણ પગાર મળ્યો ન હતો। કર્મચારીઓનો બીજો પગાર ધોરણ, કર્મચારીઓનો લાભ, હાઈકોર્ટનો આદેશ વગેરેની વાત કરીએ તો નાણાં વિભાગે આદેશ જારી કર્યા છે। તો નવા કર્મચારીઓને રાહત આપવા માટે નાણાં વિભાગે એક આદેશ જારી કર્યો છે। રાજ્ય સરકાર વિવિધ વિભાગોમાં સતત કર્મચારીઓની ભરતી કરી રહી છે। કર્મચારીઓ શરૂઆતમાં 3 મહિનાના પ્રોબેશન સમયગાળા પર હોય છે। આવા કિસ્સામાં કર્મચારીઓને પહેલા વર્ષે 70% અને બીજા વર્ષે 80% પગાર આપવામાં આવે છે। જે કર્મચારીઓ છે તેમાં મધ્યપ્રદેશ સરકારમાં 3 વર્ષના પ્રોબેશન પીરિયડ પર ભરતી કરવામાં આવે છે, જેમાં પહેલા વર્ષે કર્મચારીઓને 70%, બીજા વર્ષે 80% પગાર આપવામાં આવે છે। ચોથા વર્ષની શરૂઆતમાં કર્મચારીઓને પ્રોબેશન સમયગાળો પૂર્ણ થતાં સંપૂર્ણ પગાર ચૂકવવામાં આવે છે। કર્મચારીઓને પ્રથમ વર્ષે 70%, બીજા વર્ષે 80% અને ત્રીજા વર્ષે 90% પગાર સરકારના ધારાધોરણ મુજબ આપવામાં આવે છે। કર્મચારીઓના પગારમાં 5 થી 10%નો વધારો। તો જૂન મહિનામાં કર્મચારીઓના પગારમાં 5 થી લઈ અને 10%નો વધારો કરવામાં આવશે। રાજ્ય સરકારે નવા કર્મચારીઓને પણ ઘરભાડા ભથ્થાનો લાભ આપવાનો નિર્ણય લીધો છે। નાણાં વિભાગના મુખ્ય સચિવ મનીષ રસ્તોગીએ આ માટે આદેશો પણ જારી કર્યા છે। ઘરભાડા ભથ્થાની ગણતરી તો મધ્યપ્રદેશ સરકારના નાણાં વિભાગ દ્વારા જારી કરાયેલ આદેશ હેઠળ સરકારી કર્મચારીઓને આપવામાં આવતા ઘરભાડા ભથ્થાની ગણતરી દરમિયાન આ પ્રશ્ન ઊભો થયો હતો। આવા કિસ્સામાં જે સરકારી કર્મચારીઓને સેવાના પ્રથમ 3 વર્ષમાં તેમના મૂળ પગારના 70%, 80% અને 90% તેમના પગાર અનુસાર મળે છે, તેમના માટે ઘરભાડું ભથ્થું કેવી રીતે ગણવું જોઈએ। નાણાં વિભાગે સ્પષ્ટતા કરી છે કે નૂર ભથ્થાની ગણતરી એટલે કે ઘર ભથ્થાની ગણતરી સરકારી કર્મચારીઓને મળતા મૂળ પગારના આધારે કરવામાં આવે છે। આવી સ્થિતિમાં નવા કર્મચારીઓને ઘરભાડા ભથ્થાની ગણતરી ફક્ત શહેરો અને પગારની સ્થિતિના આધારે કરવામાં આવશે। જો કર્મચારીઓને 70% પગાર આપવામાં આવી રહ્યો હોય તો મોટા શહેરોમાં રહેતા કર્મચારીઓને 10% ઘરભાડા તરીકે આપવામાં આવશે। આ પહેલાં મુખ્યમંત્રીએ 27 એપ્રિલે મધ્યપ્રદેશના ઓફિસર્સ એસોસિએશનના કાર્યક્રમમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%ની વધારાની જાહેરાત 1 જાન્યુઆરી 2025થી કરી હતી। આ પછી રાજ્યના સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 55% થઈ ગયું છે। આ વધારો 2 હપ્તામાં કરવામાં આવ્યો હતો, 1 જુલાઈ 2024થી 3% અને 1 જાન્યુઆરી 2025થી 2%। કર્મચારીઓને બાકી રકમ સમાન હપ્તામાં ચૂકવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો। આમ મોહનલાલ યાદવ સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ કે જેઓ મિત્રો નવનિયુક્તિ પ્રોબેશન પીરિયડ ઉપર મધ્યપ્રદેશના અલગ અલગ વિભાગો, બોર્ડ નિગમ કોર્પોરેશનમાં લાગ્યા છે, તેમના પગારમાં 5 થી 10%નો વધારો કરવામાં આવ્યો છે। આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત સરકારમાં જેમ ફિક્સ પગાર નીતિ છે, તેમ મધ્યપ્રદેશમાં 3 વર્ષ પ્રોબેશનર પીરિયડ હોય છે, જેમાં કર્મચારીને પ્રથમ વર્ષે 70% પગાર, બીજા વર્ષે સરકારે નક્કી કરેલ પગારના 80% અને ત્રીજા વર્ષે 90% પગાર મળે છે, જ્યારે ચોથા વર્ષે કર્મચારીને સંપૂર્ણ પગાર મળતો થાય છે। જય હિન્દ, અસ્તુ।